ઓકે, તો હવે આપણે 14મું ચેપ્ટર જોઈ લઈએ. બરાબર, સેમિકન્ડક્ટર. બરાબર, તો આ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં બહુ આગળ છે. બરાબર, શૂન્યાવકાશ જરૂરી નથી, ઓછા વોલ્ટેજ, ઓછા પાવર, કદ નાનું, લાંબુ આયુષ્ય, વધુ વિશ્વસનીય અને કિંમત ઓછી. બરાબર, આની આગળ જે કેથોડ રે ટ્યુબ હતી, બરાબર, એ કેવી હતી? તો કે વોલ્ટેજ વધારે હતો, પાવર વધુ વાપરતી હતી, આયુષ્ય કેવું હતું? ટૂંકું, અને વિશ્વસનીય ઓછું હતું. બરાબર, ગમે એ થઈ જતું. સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો. બરાબર, આ ત્રણેય માટે તમને આ પૂછશે. બરાબર, રોની કિંમત. અને સુવાહકો અને અર્ધવાહકો માટે આ ગ્રાફ મૂકશે. નેક્સ્ટ પછી આ તો હવે ઓળખતા આવડશે તે. અને અર્ધવાહકોના એક્ઝામ્પલ શું છે? એલ્યુમિનિયમ, સિલિકોન, જર્મેનિયમ, આવા બધા કહી દેવાના. બરાબર, પછી ઓકે, 0 કેલ્વિન તાપમાને આ બધા અવાહકની જેમ વર્તશે. બરાબર, આમાં ફ્રી ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોય. ફ્રી ઇલેક્ટ્રોન માઇનસથી પ્લસ તરફ, બંધિત ઇલેક્ટ્રોન માઇનસથી પ્લસ તરફ, અને હોલ પ્રવાહ પણ પ્લસથી માઇનસ તરફ. બરાબર, I ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનો અને હોલ એટલે છિદ્ર. ગતિ કરતા ધનભારિત કણ આપણે એને ગણી શકાય. બરાબર, હવે ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ હોલ ઇઝ ઇક્વલ ટુ Ni. બરાબર, પછી બાહ્ય બહિર્ગત. બરાબર, પી ટાઈપ ને એન ટાઈપ બે ટાઈપના હોઈ શકે. બરાબર, પી ટાઈપમાં મેઇન કરંટ આના કારણે હોય, અને એન ટાઈપના મેઇન કરંટ આના કારણે હોય. બરાબર, ઇલેક્ટ્રોનના કારણે, અહીંયા હોલના કારણે. ઓકે, ડિફ્યુઝન, પ્રસરણ. બરાબર, અને ડ્રિફ્ટ, વહન. આના ઇલેક્ટ્રિક ક્ષેત્ર કેટલા પરિમાણનું હોય એ જોવું. બરાબર, પછી આ ગ્રાફ. બરાબર, કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું કેવી રીતના છે. બરાબર, અહીંયા ઓછું છે, વધારે આ રીતના પૂછશે. ડિપ્લીશન રિજન અથવા સ્પેસમાં ચાર્જ વિસ્તાર અને બેરિયર પોટેન્શિયલ. આ બેરિયર પોટેન્શિયલ સિલિકોન માટે અને જર્મેનિયમ માટે. તો જર્મેનિયમનો સાવ ઓછો છે, સિલિકોનનો 0.7 એવી છે. બરાબર, ફોરવર્ડ બાયસ. પોઝિટિવ, નેગેટિવ. ફોરવર્ડ બાયસ તો V0 વધતો જાય, આઈ ડ્રિફ્ટ ઘટતો, આઈ ડિફ્યુઝન ઘટ, ને આઈ ડ્રિફ્ટ કે ઇલેક્ટ્રોન પીથી એન તરફ. ઓકે, તો પછી બ્રેકડાઉન વોલ્ટેજ શું છે? કે જો ફોરવર્ડમાં RD ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V અપોન ડેલ્ટા I. બરાબર, અહીંયા થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ કોને કહેવાય? બરાબર, એના પછી બહુ સિગ્નિફિકન્ટ કરંટમાં વધારો થશે. ફોરવર્ડ બાયસ વોલ્ટેજ V0 માઇનસ V, બેરિયરની ઊંચાઈ ઘટી, સ્તરની પહોળાઈ ઘટે. આઈ ડ્રિફ્ટ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, આઈ ડ્રિફ્ટ વધવા લાગે. બરાબર, પછી રિવર્સ બાયસમાં શું થશે? આ V0 પ્લસ V. બરાબર, એટલે આ ઊંચાઈ વધશે, સ્તરની પહોળાઈ વધશે, રિવર્સ સેચ્યુરેશન કરંટ બનશે. બરાબર, અને માઇક્રો એમ્પિયરના ક્રમનો, અહીંયા મિલી એમ્પિયરના ક્રમનો મળશે, અહીંયા માઇક્રો એમ્પિયરના ક્રમનો કરંટ મળશે, અચળ મળશે. બરાબર, પછી ઓકે, અને RD આદર્શ કેટલું હોવું જોઈએ? વધારેમાં વધારે હોવું જોઈએ. બરાબર, ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસમાં વહન થાય છે અને વહન થતું નથી. P પોઝિટિવ છે, P નેગેટિવ છે. ઓકે, પછી રેક્ટિફાયર. બરાબર, તો બે ટાઈપના હોઈ શકે. એ સિમ્પલ સર્કિટ હોય તો પોઝિટિવ નેગેટિવ. બરાબર, પણ આઉટપુટમાં બધા પોઝિટિવ હશે એ જ તે મળશે, નેગેટિવ રિપેલેન્ટ થઈ જશે. બરાબર, પણ હવે આપણે એસીવાળા લાવ્યા. બરાબર, તો એમાં વિશિષ્ટ સર્કિટ બની, એના કારણે બધા પોઝિટિવ જ મળે છે. બરાબર, તો કાર્યક્ષમતા વધી. ફોટો ડાયોડ. બરાબર, ફોટોન આવશે, એનાથી આ વહન થશે. બરાબર, એનામાં જો આવી રીતના એના ગ્રાફ હશે તો માઇક્રો એમ્પિયરના આવી રીતના 3 નેગેટિવ કરંટ મળશે. બરાબર, ઓકે, પછી સેલમાં
જો આવા નાના નાના ગ્રાફ છે એ પૂછી શકે, બરાબર. ઓપન સર્કિટ અને ક્લોઝ સર્કિટના જે ગ્રાફ છે એ મૂકી શકે, બરાબર. બાકી આ થિયરી છે ને બધા આ 14મા ચેપ્ટરની થિયરીમાં તે કરતા જ હોય છે ને, પણ ગ્રાફમાં ધ્યાન આપવું, બરાબર. એલઈડી કે પછી આ બધા જુદા જુદા તત્વોને બધું વાપર્યું છે ને એની પછી ઉર્જા આપી છે, બરાબર. માં પોઝિટિવ મળે છે. સોલાર સેલમાં આ રીતના નેગેટિવવાળો ગ્રાફ મળે છે, અહીંયા પોઝિટિવવાળો ગ્રાફ મળે, બરાબર. પછી કે એનર્જી ગેપ, ફોરબિડન ગેપ, અવાહક ને અર્ધવાહકમાં 3થી વધારે ઓછો શેમાં હોય એ જોઈ લેવું. ઓકે. પછી કે આ ઝેનર ડાયોડ માટે, બરાબર, પ્રવાહ વધ ઘટ કરતા હોય તે VZ કોન્સ્ટન્ટ રહે કે ના પ્રેક્ટિકલમાં તે પછી આવે જ છે, બરાબર. બ્રેકડાઉન પછી શું થાય, IL = V/R, બરાબર. IL = V - VZ/RS ના IZ = I - IL, બરાબર. આ મતલબ ઇઝી જ છે, બરાબર. માની લો કે રિવર્સ બાયસવાળો ડાયોડ હોય તો પછી શું થશે, કરંટનું કઈ દિશામાં જશે તો બંધ થઈ જશે, બરાબર. એને કાઢી નાખવાના અને ડાયરેક્ટ આ 3જા ચેપ્ટરમાં જે MCQ ગણો છો એના જેવું જ થઈ જશે, બરાબર. બીજું ટ્રાન્ઝિસ્ટરવાળો આપણે નથી કરતા, બરાબર. પછી સિગ્નલ ડિજિટલ અથવા એનાલોગ હોઈ શકે, બરાબર. ડિજિટલ એટલે આ બાયનરી જેવા જ, બરાબર, 0 અથવા 1 2 જ, બરાબર. પછી આ બધા ગેટ આવે છે, ઓર ગેટ, એન્ડ, નોર, નોટ ને નેન્ડ ગેટ, બરાબર. આમાં બધામાં મતલબ MCQ પૂછશે તો તે ઇઝીલી માર્ક મળી જશે, બરાબર. તો y = ઓર ગેટમાં a+b, એન્ડ ગેટમાં ડોટ a.b, નોર ગેટમાં એનું ઊંધું, નોર ગેટમાં a+b એનું ઊંધું, બરાબર. ઓરનું ઊંધું નોર, અને નેન્ડ ગેટમાં એન્ડનું ઊંધું, બરાબર. આનાથી આવી રીતના બધા આઉટપુટ ને ઇનપુટમાં બધા માસ્ટર છે, બરાબર. બીજા આવે છે XOR અને XNOR ગેટ, બરાબર. તેનું આવી રીતના સિમ્બોલ્સ છે, આ સિમ્બોલ પણ યાદ રાખવાના રહેશે, બરાબર. અને XNOR એનું આ રીતના મળે છે અને XORનું આ રીતના મળે છે, બરાબર. પછી નેન્ડ ગેટમાંથી નોટ ગેટમાં ફેરવવા શું કરશો, નેન્ડ ગેટમાંથી એન્ડ ગેટમાં ફેરવવા શું કરશો, બરાબર. એક કયો ગેટ જોડશો, બરાબર, કે જેનાથી આમાંથી આ ફરશે, આમાંથી આ ફરશે, તો એના માટે આવો ગેટ જોડવો પડશે, બરાબર. નેન્ડ ગેટમાંથી ઓરમાં કેવી રીતના ફેરવશો, આવી બધી સર્કિટનો તમારે અભ્યાસ કરવો પડશે. કે ડ મોર્ગન આનો શું નિયમ છે, તો કે a+b આનો ઉપર આવી રીતના હોય, બરાબર. આ કયો ગેટ થયો, નોર ગેટ, = a.b, બરાબર. પ્લસ હોય, આ લીટી હોય એને તોડવા શું કરશો, લીટીને તોડવા અંદરની નિશાની બદલવી પડશે, આ લીટીને તોડવા શું કરવું પડશે, એની અંદરની નિશાની બદલવી પડશે. ઓકે, આટલું જ છે. થેન્ક યુ.